તો ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। નડિયાદ પાલિકામાં કોંગ્રેસ ભાજપ વચ્ચે મારામારીનો મામલો। કોંગ્રેસના કાર્યકર પર ટપલી દાવ કરવામાં આવ્યો હતો, જેને પગલે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। આજે કલેક્ટરશ્રીને મેં એક આવેદન ઉપસ્થિત થયા છે। એનું મેન કારણ હતું કે ગઈકાલે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ હાર્દિકભાઈ અને એમની સાથે એમના કાર્યકર મિત્રો બધા એક રજૂઆત માટે ગયા હતા મ્યુનિસિપલ ઓફિસમાં। ડેપ્યુટી કમિશનરની હાજરીમાં એમની ચર્ચા ચાલતી હતી, રજૂઆત થતી હતી। એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો ત્યાં આવ્યા અને ઊંચા અવાજે બોલ્યા અને ઝઘડો કરવાની પરિસ્થિતિ ઊભી કરી દીધી। છતાંય કોંગ્રેસના કાર્યકરો શાંત રહ્યા, પણ અમારા રાજુભાઈ રબારી કરીને એક કાર્યકર છે, એમને ગમે તેમ કરીને ઉશ્કેરીને એમને પકડીને લાયા અને એમને માર મારવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો। અને ખાસ કરી મને નવાઈ એ લાગે કે ત્યાં એક મહિલા પણ જ્યાં ઉપસ્થિત હોય અને આપણે વડાપ્રધાન એમ કહેતા હોય મહિલા સશક્તિકરણની વાર્તા કરતા હોય, વિમેન્સ એમ્પાવરમેન્ટ, અને ત્યાં મહિલા હોય છતાં આ રીતના અધિકૃત આવું અઘટિત કૃત્ય જો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે તો મને બિલકુલ સાંખી લેવામાં આવે નહીં।